مولاي يا مولاي مولاي يا مولاي. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله قاسم الجبارين مبر الظالمين مدرك الهاربين أكال الظالمين سريق المستصرخين موضع حاجات الطالبين معتمد المؤمنين. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. لعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من 1000 شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. 23 માહ રમઝાન મુબારક હિજરી સન 1433. અઝાન મુહતરમ સૌપ્રથમ હર કોઈને આજની મુબારક રાતની મુબારકબાદી પેશ કરું છું એના માટે કે ખુદાનો શુક્ર છે કે આ રાત હોઈ શકે છે કે જેની અંદર ખુદાવંદે કરીમે ઇન્સાનિયતની હિદાયતનો ઝરિયો જેને કુરાન મજીદથી આપણે ઓળખીએ છીએ એને નાઝિલ કર્યું. અને આ ખુશીના મોકા ઉપર આપણા હર કોઈની ખુદા પાસે દુઆ છે કે ખુદાવંદે કરીમ આ રાત આ ઘડી જે છે એનો જે હક આપણને સાથમાં મળીને અદા કરવાનો છે એ અદા કરવાની નેક તૌફીક ઇનાયત કરે. જ્યારે આ દુઆ કરી લીધી તો સવાલ ઉત્પન્ન થાય છે કે લૈલતુલ કદ્ર જ્યારે આવે મુસલમાનની જિંદગીની અંદર તો જિંદગી પર આપણે જિમ્મેદારીઓ સાંભળતા આવ્યા છે. એમાંની એક જિમ્મેદારી કે જે બહુ જ મહત્વની જિમ્મેદારી છે કે જેના માટે મને અને તમને ચર્ચા કરવાની જરૂર છે એના બારામાં આજે ઇન્શાઅલ્લાહ તાઆલા તમારી સામે પ્રકાશ પાડવો છે. પણ એના માટે મોટું દિલ વિશાળ સીનો રાખવાની આપણને જરૂરત પડશે. કારણ કે આજે જે વિષય ઇન્શાઅલ્લાહ તાઆલા તમારી સમક્ષ બયાન કરીશ એના માટે મને અને તમને ઘણું વિચારવાની જરૂર છે. કારણ કે આ એવી રાત છે કે જેનો મર્તબો જે આયત તમારી સમક્ષ મેં તિલાવત કરેલી હર કોઈ જાણે છે. ખુદાવંદે કરીમ એમના નબીથીને પણ કહે છે કે મારા હબીબ અરે તને પણ શું ખબર કે આ રાત કઈ છે. એ મને કહ્યું ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અન્ઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. અમો એ zikરને કદ્રની રાતની અંદર નાઝિલ કર્યો. વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. આય મારા હબીબ તને શું ખબર કે આ લૈલતુલ કદ્ર કેવી રાત છે. અઝ્ઝાન મુહતરમ જ્યારે ખુદાવંદે કરીમ એમના હબીબ થીને આટલી સંજીદગીની સાથે આટલા શેરીઓની સાથે લૈલતુલ કદ્રના બારામાં સવાલ કરે તો એનો મતલબ એ છે કે ખુદાવંદે કરીમ મને અને તમને આપણું ધ્યાન
ખેંચવા જાય છે કે મુસલમાન, તારી જિંદગીની અંદર આ રાત એવી રાત છે કે જે તને ગુમાવી તારા માટે મુમકિન નથી. આ કેવી રાત છે અઝીઝાન મુહતરમ? આ રાતોના અમાલ ઘણા છે, આપણે જેને સાથમાં મળીને અંજામ આપશું. પણ અઝીઝાન મુહતરમ, સાથમાં આ રાત છે કે જેના માટે આપણે જિંદગીભર સાંભળતા આવ્યા છે કે આ રાતની અંદર ખુદાવંદ કરીમ એમની હરેક મખલુકાતની આવતા વર્ષ સુધી આવવાવાળા અહેવાલને તય કરે છે અને લખે છે. લૈલતુલ કદ્રમાં બધું નહીં બદલાય. લૈલતુલ કદ્રની અંદર બધું નથી બદલાઈ શકતું. અમુક દાખલાઓ નાના નાના. અગર હું ચાહું લૈલતુલ કદ્રના કે ખુદાયા તું એમ લખી નાખે કે જે મારા મા બાપ હતા એ મારા મા બાપ નારી હતું, બદલે એ ના બદલે. ખુદાએ ઈચ્છ્યું હતું કે આ ઘરમાં મારો જન્મ થશે, એ ઘરમાં જન્મ થઈ ગયો. હવે એ વસ્તુ બદલી નથી શકતી. પણ એના જ બાજુમાં બીજી ઘણી એવી વસ્તુઓ છે કે જે આજની રાતની અંદર હું અને તમે બદલાવી શકીએ છીએ. એના માટે જરૂરી શું છે? એના માટે જરૂરી એ છે કે ખુદા કહે છે કે બંદા, હું ખુદા થઈને મારી જવાબદારીને અદા કરી લઈશ. મને જે કરવાનું છે હું કરી લઈશ, તને જે કરવાનું છે એ તો કર. આનો દાખલો કેવો છે? હું આજે વિચાર કરતો હતો કે કોમને આના દાખલાને કઈ રીતે આપું. આ દાખલો બયાન કરવું એ પહેલા સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ એ ઉમદા રિવાયત કે જે અવારનવાર આપ હઝરાતે સાંભળેલી છે. બિલકુલ આજ લૈલતુલ કદ્રની રાતો હતી અને ગાલિબન 23મી માહ રમઝાન અલ મુબારકની રાત હતી અને તમારી રિવાયતને સાંભળેલી છે. પણ હરેક વસ્તુમાંથી આપણને જવાબદારી એ છે કે એની અંદરથી ને સબક હાસિલ કરીએ. તો મદીનાની અંદર તારીખની અંદર મળે છે કે ખુદાની મસ્લિહાત એ પણ ખુદાની રહેમત છે. એ પણ બયાન કરતો જાઓ. ઘણા ખરા 23 દિવસ 23 રાત બસર કરવા બાદ ઘણા ખરાની તબિયત થોડી નાસુસ્ત થઈ જાય, થોડી કમજોરી આવી જાય, થોડી નબળાઈ આવી જાય અને એમ કહેવાય આપણી ભાષામાં કે હવે રમઝાન અલ મુબારકનો થોડો થોડો થાકોડો મહેસૂસ થાય છે. અલ્હમ્દુલિલ્લાહ. તો ઘણા ખરાને કોઈને આ બીમારી લાયક થઈ ગઈ, કોઈને ઓ બીમારી લાયક થઈ ગઈ, કોઈને ઓ નુકસાન થઈ ગયું, કોઈને આ વસ્તુ ભોગવવી પડેલી. અઝીઝાને મુહતરમ, એ પણ બીમારી પણ ખુદાની રહેમત છે. બીમારી પણ ખુદાની રહેમત છે. આપણા પાસે સેંકડો હદીસો છે. નાનામાં નાની અગર બીમારીનો જિક્ર કરીએ તો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે ખુદા જેને ચાહે છે એને બીમારી આપે છે અને એ બીમારીઓમાંથી ખુદા અગર કોઈને બુખારની બીમારી આપે છે, તાવ, તો રસૂલ કહે છે કે જેને તાવ લાયક થાય છે, ખુદાવંદ કરીમ જેને તાવ લાગુ પડે છે એના હરેક ગુનાહોને બક્ષી આપે છે અને ફરિશ્તાઓને મુકર્રર કરે છે કે 1 વર્ષ સુધી આના ગુનાહોની માફી મારી બારગાહમાં માંગતો રહે. આ શું છે? આ થોડો ઘણો મને અને તમને થાકોડો મહેસૂસ થાય છે ને, અલ્હમ્દુલિલ્લાહ એ પણ ખુદાની રહેમત છે. તો અઝાને મુહતરમ, આજ મોકો હતો કે અગર આપણને રસૂલ કહે કે ખુદા જેને ચાહે છે એને બીમારી આપે છે, તો છઠ્ઠા ઇમામ ક્યાં? છઠ્ઠા ઇમામની ઝાત ક્યાં? તારીખની અંદર મળે છે કે આ તારીખના છઠ્ઠા ઇમામ સખત બીમાર પડેલા છે, તાવની અંદર ધગધગે છે, કમજોરી છે, શરીર પૂરું ધ્રુજી રહ્યું છે અને લૈલતુલ કદ્રની 23મી માહ રમઝાન મુબારકની રાત આવી ગઈ છે. જ્યારે મગરિબ ઇશાની નમાઝ ખતમ થઈ ગઈ તો જે સહાબીઓ આદત માટે છઠ્ઠા ઇમામની ઝિયારત માટે આવેલા હતા, છઠ્ઠા ઇમામે એવોને કહ્યું કે આ મારા સહાબીઓ, મારા શરીરની અંદર તાકાત ઓછી છે, એટલા માટે તમે મને સહારો આપો અને મને મસ્જિદમાં લઈ જાઓ. તો સહાબીએ કહ્યું, યબ્ન રસૂલિલ્લાહ, તમારી સેહત જે છે, તબિયત જે છે બરાબર નથી, તમે ઘરે બેસો અને ઘરે આજની રાતને બસર કરો. તો છઠ્ઠા ઇમામે કહ્યું, મારી બીમારીની આલમ કેમ ન હોય, હું એ ગવારા નથી કરતો કે લૈલતુલ કદ્રની રાતને હું ઘરે બસર કરું, મને મસ્જિદમાં લઈ જાઓ. આ છે મસલો આજનો કે ક્યારે ક્યારે
મારી દીનદારીને સાબિત કરવા માટે હું હંમેશા એમ કહું છું કે ઇમામ વાળે જવાની જરૂર શું છે? અરે ઇમામ વાળે તમે જેટલા અમાલ કરો છો એના કરતા ડબલ ટ્રબલ હું ઘરે કરી લઉં છું. ઇન્શાઅલ્લાહ તારી વાત સાચી હશે, પણ હું છઠ્ઠા ઇમામથી પૂછું છું. છઠ્ઠા ઇમામથી આપણે સવાલ કરીએ કે યબ્ન રસૂલિલ્લાહ, તમને શું જરૂર હતી મસ્જિદમાં જવાની? મસ્જિદમાં શું થાય? જ્યાં મુસલમાન મોમિનીન હર કોઈ ત્યાં જમા થાય છે. હું કહું છું શાયદ છઠ્ઠા ઇમામે એટલા માટે કહ્યું કે મને લૈલતુલ કદ્રની રાત ઘરમાં બસર કરવી ગવારા નથી ને મને મસ્જિદમાં લઈ જાઓ. એનું એક કારણ હોઈ શકે છે કે મસ્જિદની અંદર એક નીકળેલી દુઆ અને એના સાથે બાકીના મુસલમાન મોમિનીન લોકોની આમીન કહેવું જે છે એ એટલું કિંમતી છે કે આ વસ્તુ હું ઘરે બેસીને પ્રાપ્ત હાસિલ નથી કરી શકતો. અહીંયા જે એક દુઆ મગાશે અને એક દુઆના બદલીમાં આ 300-400 માણસ અને મા બહેનો જેટલી છે એની જબાનથી ને કોઈનું એક દિલથી ને ઇલાહી આમીન નીકળી જશે તો એ ઘરે ઇલાહી આમીન નહીં નીકળે. અને મસ્જિદની અંદર, ઇમામબારાઓની અંદર, ઇબાદતગાહોની અંદર આ નાના નાના માસૂમ જાતો જે છે, હદીસ યાદ આવી કે કઈ તરફ હવે ઈશારો કરીશ? કોઈ બયાન કરે કે કઈ હવે રિવાયત બયાન કરીશ? આ સમજદાર મજમો છે, એના ઉપર મને ભરોસો છે કે તમારા ઝહેન જરૂર ત્યાં પહોંચી ગયા હશે, પણ હિંમત નથી કે બયાન કરીએ. વરના તમે મજલિસ પડતા હો એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ સહાબીઓને જમા કરી એના બઝમમાં સહાબીઓ જેટલા હાજર છે એમને કહ્યું કે આ લોકો યાદ રાખજો, અગર તમે ચાહો છો કે ખુદાની બારગાહમાં તમારી દુઆઓ કબૂલ થાય તો તમે દુઆ નાના નાના બચ્ચાઓના વચમાં પેશ કરો. અને જ્યારે નાના નાના બચ્ચાઓ તમારી માંગેલી દુઆ ઉપર ઇલાહી આમીન કહેશે તો બની નથી શકતું કે માસૂમ બચ્ચાની જબાનથી નીકળેલું ઇલાહી આમીનને રદ કરે. બીજી દલીલ આપું કે આ રાતોને મહેફિલોની અંદર સાથમાં મળીને બજાવવાની એટલા માટે છે કે આ રિવાયત પર હર કોઈ જાણે છે કે આજ રાતો જ્યારે આવતી તબો મફાતિહુલ જીનાન ખોલીને જોઈ લેજો અને આ વાતો આપણી સાંભળેલી છે કે આજની રાતો જ્યારે આવતી તો સૈયદા અલૈહિસ્સલામ જનાબ ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ એમની ઔલાદને હસન હુસૈન બાકીની ઔલાદને શું કરતા? કહેતા દિવસના તમે સૂઈ જાઓ, દિવસના સૂઈ જાઓ જેથી કરીને રાતના જાગી શકો. અઝીઝાન મુહતરમ, માલુમ પડ્યું કે છઠ્ઠા ઇમામ અગર એ માહિતી આપણને આપે છે, આજીજી કરે છે કે મને લૈલતુલ કદ્રની રાત ઘરે બસર નથી કરવી, કારણ કે મસ્જિદમાં એવી જાતો આવશે કે જેનું એક ઇલાહી આમીન ખુદાની બારગાહમાં કબૂલ થઈ જશે. આ બોલું છું એના માટે કે હમણાં અમાલ જે થશે એમાં જેટલા જાજા ઘરાક મળે ને એમાં ફાયદો મારો છે. કારણ કે જેટલા જાજાની હિંમત થશે હારું આજે રોકાઈ જાઉં. છઠ્ઠા ઇમામ તાવમાં ધગધગતા એ તમન્ના કરે છે કે હું ઘરે ના જાઉં, હું ઘરમાં ના બેસું, હું આજની રાત મુસલમાનો સાથે મસ્જિદની અંદર ઇબાદતગાહની અંદર બસર કરું. એનો મતલબ એ છે કે મારા તમારા માટે પણ પહેગામ છે, હે મુસલમાન, તારી જેવી મજબૂરી હોય બસ નિયત કર, કોશિશ કર કે આ રાતને લોકોની સાથે બસર કર. અને કઈ હદ સુધી રિવાયતોની અંદર છે કે આ રાતના જાગવું, ફક્ત જાગવું એ ઇબાદત છે. તો શું જાગવું એટલે બારે ઉભા રહીને મારી કોણે સિગરેટ પીવી યા SMS કરવા? એ જાગવાની વાત થઈ રહી છે. આ ક્યું જાગવું છે? આ એ જાગવું છે કે ખુદાવંદ કરીમ આજ સૂરજ મેં હમણાં પડ્યો એમાં ખુદાએ શું કહ્યું? ફજરથી લઈ સલામતીની રાત ફજર સુધી છે. સલામુન હિયા હત્તા મતલાઇલ ફજર. ખુદાવંદે કરીમ આખી રાતની અંદર જેના દરબારમાં આવ્યા છે માંગવા માટે, ભિખારીઓ આવ્યા છે, એ બધાને આપી દેશે.
અગર હું ખુદાના બારગાહમાં હાજર રહ્યો તો મારા ભાગનું જે છે ને એ જ વખતે મળી જશે. પણ અગર ઘરે રહ્યો તો પોસ્ત ગુણે થશે. પોસ્તમાં શું હોય? આપણી કોઈ કોલી લઈને આવે, ટપાલ લઈને આવે, જે ઓના સાથે હોય, સિગ્નેચર સાથે આવે, શું કે એક્યુઝે તો રિસેપ્શન સાથે આવે. આપણે હાજર હોય કે ટંકોડી મારે તો આપણું જે મગાયું હોય જેનો આપણે ઇંતજારમાં હોય, બધા ઇંતજારમાં છે. લૈલતુલ કદ્રના ઇંતજારમાં છે. કેમ? કારણ કે હમણાં આપણે દુઆ કરશું, ખુદાયા લાંબી ઉંમર દે ઇન્શાઅલ્લાહ. તો પોસ્ટ તમારું તો આવી ગયો, પણ હું યા નથી. સગવડ કેમ કરું ભાઈ ને? હું યા નથી. તો હા, પોસ્ટની સિસ્ટમ છે. તમે યા ના હોય તો પરચી નાખી જાય. પછી કેટલી દલાલી હોય. પછી બીજા દિવસે ઉઠવું, પોસ્ટમાં જાવું, કેસ દીધાથી તે લઈ જાઓ. એ કારણ કે જોવું પડે કે ઈ જ માણસ છે કે ઈ જ નહીં. ઠીક છે? અને ક્યારે ક્યારે કોલી આપણી ઘેરવાને ચડી જાય, ફ્રાંસના બદલીમાં અફઘાનિસ્તાન પૂકી જાય તો વાવેલા. અઝીઝ અને મહતરમ, ખુદાને ત્યાં એવું નથી કે ખુદા ભૂલ કરી લે કે જે વસ્તુ મારા માટે હતી આ મૌલાનાને આપી દે ને જે એની હતી એ તમને કોઈને મળી જાય. એને ત્યાં કઈ ભૂલ નથી થાય. જે જેનું છે એને મળી જ જશે. પણ અઝીઝ અને મહતરમ, એની અંદર મસાલો શું થશે? મારા જેવો નબળો કેસે તમે મારા ભાગનું મળવાનું છે, શું કામ મહેનત કરો? ખુદાની તો ભૂલ કઈ નહીં થાય. મારા હકમાં જે ખુદા આજની રાતે લખશે એ તો મને હવે મળવાનું જ છે. તો આ બધી મહેનત હું શા માટે કરું? અઝીઝ અને મુહતરમ, તારા ભાગનું જે છે એ તને મળવાનું તો છે, એમાં શંકો શુભા નથી, ફરક નથી. એ તો તું ખુદાનો શુકર કર કે આ કામ ખુદાએ એના હાથમાં રાખ્યું છે કે તારા ભાગનું તને જરૂર મળશે. એ ખુદા તરીકે ખુદાનું કામ કરે છે, તું બંદો થઈને તારું કામ કર્યું યા નહીં. સવાલ એ છે, સવાલ એ નથી કે મારા ભાગનું મને મળી જશે. તે ખુદાની બંદગીનો હક અદા નથી કર્યો. ખુદા એનો હક અદા કરી લેશે. ખુદા તરીકે એના બંદાની રોજીની જામીનગીરી એને લઈ લીધી છે. ખુદાએ ઇરશાદ ફરમાવ્યો સૂરે હુદની 6ઠી આયત, chapitre 11 verset 6. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વમા મિન દાબ્બતિન અલલ અર્દ ઇલ્લા અલલ્લાહિ રિઝ્કુહા. દુનિયાની સપાટી ઉપર કોઈ ચારપાઈનું જાનવર યા મખલૂક નથી કે જેની રિસ્ક ખુદાના હાથમાં ન હોય. એને ખબર છે ક્યાં રાખ્યું છે, યાલમ મુસ્તકરહુ મુસ્તૌદા, ક્યાં રાખ્યું છે ને ક્યાંથી આવશે બધું એને ખબર છે. તો ખુદા તો એનું કામ કરશે. બંદા પોતાથી ને એ સવાલ કર, તે તારું કામ કર્યું યા નહીં? અગર આ સવાલ અને આનો મતલબ એ છે કે લૈલતુલ કદ્રની આટલી મહત્વતા ઇસ્લામની અંદર બતાવવામાં આવી છે, તો એનું કારણ એ જ છે કે આ રાતના મને અને તમને પોતાથીને સવાલ જવાબ કરવાના છે. મુશ્કેલ એ જ છે કે દુનિયાની અંદર આપણને જ્યારે દેખાય છે કે મુસલમાનો જેવા હોવા જોઈએ એવા નથી, જેટલા દીનદાર હોવા જોઈએ એવા નથી, જેટલા પાબંદ હોવા જોઈએ એટલા નથી, જેટલો માહ રમઝાન અલ મુબારકનો ફાયદો મેળવવો જોઈએ, શુરૂની મજલિસ યાદ કરો, એટલો ફાયદો મેળવતા નથી. કારણ શું છે? હું કહું છું કારણો ઘણા હોઈ શકે છે. એમાંનું એક કારણ એ છે કે હઝરતે મુસલમાન બાકીના મુસલમાનને છોડો, આપણી વાત કરીએ. એમાંનું એક કારણ એ છે કે આપણી એક ખરાબ આદત એવી છે કે આપણે કોઈની હિસાબો કિતાબ નથી કરતા. nous ne nous remettons jamais en question. કોઈથી આપણે સવાલ નથી કરતા કે હું આગળ વધ્યો, મેં મારી જવાબદારીને અંજામ આપી નહીં, બધું નાખી દીધું છે, ગફૂર રહીમ છે, બધું કરી લે છે. ખુદા એનું કામ બધું કરશે. કોઈથી મેં મારા માટે સવાલ નથી કર્યો કે હું બંદો થઈને મારી જવાબદારીને મેં અંજામ આપી યા નહીં. jamais la question elle s'est posée કે પોતાના બારામાં સવાલ કરો. અને કેટલી આ કમનસીબી છે અઝીઝાને મુહતરમ. અમુક વસ્તુઓ એટલી સારી હોય છે, એને આપણી નજરમાં ક્યારે ક્યારે આપણે એને સારી ન જોતા હોય, પણ ઇમામ અહલે બેત અલૈહિસ્સલામ અને ખુદાની નજરમાં એટલી સારી વસ્તુઓ છે. એ અગર આપણે આવી જાય તો એમ લેખો કે આજની રાત જ્યારથી જાયગા ત્યારથી ને સવાર, આજની રાત આ મસલા ઉપર આપણે અમલ કરીએ. દલીલો થોડી વારમાં આવી રહી છે. એક સલાત પઢીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. પરવરદિગારે આલમે પોતાના હબીબને સવાલ કર્યો. કુરાન મજીદમાં સૂરે કાફની 103 અને 104મી આયત, la Caverne chapitre 18 verset 103-104. તમે જુઓ આયતની અંદર ખુદા શું કહે છે એમના હબીબને. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل هل ننبئكم بالأخسرين أعمالا
આય મારા હબીબ, તારી કોમને કહી દે, બોલ કહી દે, શું તમે ચાહો છો કે અમે તમને બતાવે કે અમારા બંદાઓમાંથી સૌથી નુકસાનમાં ઘાટામાં કોણ છે અમલ કરવા બાદ? હલ નુનબ્બિઉકુમ બિલ અખસરીન અમાલા, અમલ કરે છે તે છતાં ઘાટામાં છે, નુકસાનમાં છે. આયત આવી ગઈ છે. આરી આય મારા હબીબ, તારી કોમને કહી દે, જો તમે ચાહો છો કે અમે તમને બતાવે કોણ છે નુકસાનમાં? અલ્લઝીના, કોણ છે ઘાટામાં? અલ્લઝીના દલ્લા સઅયહુમ ફિલ હયાતિ દુનિયા વહુમ યહસબૂન અન્નહુમ યુહસિનૂન સુનઆ. આય મારા હબીબ, આ લોકોને કહી દે કે નુકસાનને સૌથી વધારે ભોગવવાવાળા એ છે કે જે લોકો આ જિંદગીમાં દુનિયાની અંદર દુનિયાના કામકાજની અંદર એટલા લાગી ગયા હતા, આ લોકોના કામ એટલા કામ એકારે થઈ ગયા, ખોવાઈ ગયા. બલ્લા સાયુ ફિલ હયાતી દુનિયા, પણ મુશ્કેલ ક્યાં છે? વહુમ યહસબૂન અન્નહુમ યુહસિનૂન સુનઆ, જેટલું કરી રહ્યા છે આ લોકોને એમ જ ગુમાન છે કે જે કરે છે બધું બરાબર જ કરે છે. पटाई गई आयत. सल्लु अला मुहम्मद व आले मुहम्मद. अजीजान मोहतरम, आयत ઉપર થોડો મનન કરો. ખુદા શું કહી રહ્યો છે? એક બીમારી તરફ ઇશારો પરવરદિગાર આલમ કરી રહ્યો છે કે બંદો જે સૌથી નુકસાનમાં એ છે કે જેની જિંદગીની અંદર અહેસાસે ગુનાહ નથી આવતું, એહસાસે કોતાઈ નથી આવતું, એને મોકો જ નથી મળતો. ઇન્નસુમે શામિયા ક્વેશ્ચન, એ જેટલું કરે છે ને બધું બરાબર કરું છું, એને કોઈ દી અહેસાસ એ બધાઈને નથી મળતું કે રાતના અંધારામાં ઘરે જે છે એની ખબરને યાદ કરે કે હું જેટલું અટાણ સુધી કર્યો એ બધું બરાબર છે યા નહીં. અલ્હમ્દુલિલ્લાહ, હમણાં ઇફતારમાં યાદ આવ્યું મને, ત્યાં બોલું તું હમણાં ના બોલું, આ લોકોને બાદમાં બદલી મિંબર ઉપરથી બોલું તો વધારે અસર થાય. એક સલાત પડી મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. તો સુફરા ઉપર ભાઈઓ હતા, મુમિન ભાઈઓ, આપસમાં વાત થતી હતી. એમાં એક ભાઈ કહ્યું કે બધાની ઉમેદ હોય કે પાછા જવાન થઈ જાય. નથી ને હમણાં વાત છે ને તમારી નથી એ બધી જેના આવી ગયા તોરા, મને તો છે કે પાછો જવાન થાવ, પણ ઇન્સાફથી મને બતાવો અસ્યાને મુહતરમ, આ પાછા જવાન તો થવાશે જ નહીં. પણ જેની પણ છે ઉમેદ કે પાછો જવાન થાય, એના દિલના અંતકરણને પૂછો તો એ તમને જવાબ આપશે કે મને પાછું જવાન એના માટે નથી થાવું કે પગમાં તાકાત આવી જાય ને હિમાલયાને દોડીને ચડવું, એના માટે નહીં. જેને પાછું જવાન થવું છે એના માટે નહીં કે ખુદા મને પાછી ભર જવાની આપી કે તો પિસીનમાં 2 કલાક સુધી પાણીમાં ડૂબકી મારી શકતો તો એના બદલીમાં 5 લગાવું. ના, એને પાછું જવાન એના માટે થવું છે કે આજે એને અહેસાસ છે કે જેટલું જવાનીમાં કર્યું હતું એ બરાબર ના હતું, આજે જે કરવાની કોશિશ કરું છું પાછી જવાની મળે તો અહીંયાથી શરૂ કરું. હર કોઈને પોતાના અંતકરણમાં ખબર છે, પણ આ બધાને એતરાફ કરવો, પોતાની ભૂલોને કબૂલ કરવી, એ બધાને નસીબ નથી થતું. એ ઈમાનદારની નિશાની છે. એટલા માટે ખુરલ હુકમ નહજુલ બલાગા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે, સય્યઅતુન તુસીઉકા અહબ્બુ ઇલલ્લાહ મિન ખૈરિન તુઅજિબુક. સાંભળેલી હદીસ છે તમારી. મૌલાએ કાયનાત કહે છે કે તારી કરેલી ખરાબીઓથી જે તને દુઃખ થાય ના, પસ્તાવો થાય, તને દર્દ પેદા થાય, સય્યઅતુન તુસીઉકા ખૈરુન ઇન્દલ્લાહ, એવી ખરાબ કામ તારાથી થઈ જાય કે જેનાથી તને પોતાને દુઃખ લાગે, પસ્તાવો થાય, ખુદાને વધારે પસંદ છે એના કરતા કે સારું કામ કરીને તને ફખર થાય કે મેં આ કામ કર્યું. આ ગુનાહનો અહેસાસ જે છે, હિસાબ કિતાબ કરવો, બેસીને પૂછવું કે હું ક્યાં પાણીમાં ચડું છું. આટલા વર્ષો થયા, મજલિસો ગઈકાલે આપણે વિષય શું બયાન કર્યું? રસૂલે કહ્યું, મેં કહ્યું હતું કે લા દીન લિમન લા અક્લ લા.
એનું દીન દીન નથી કે જેના પાસે અકલ નથી. આ મઝહબ દીન છે, અકલનો મઝહબ છે. અઝીઝાને મુહતરમ, આપણે જ્યારે મરણ થાય ત્યારે જ આયતો પઢીએ છીએ, ત્યારે જ આ સૂરાઓ પઢીએ છીએ. હંમેશા હું કહું છું, સૂરે યાસીન ખુદાએ મુર્દાઓ માટે નાઝિલ નથી કર્યું, આપણા માટે છે. એ જ મુર્દાઓનો જ્યારે ઉલ્લેખ થાય તો બીજો એક સૂરો આપણે પઢીએ છીએ. કેવો પઢીએ છીએ? સૂરે મુલ્ક, કુરાન મજીદનો 67મો સૂરો, chapitre 67. એની આયતનું નિશાન છે 10 અને 11. થોડું મનન કરીએ કે કયામતના દિવસે મારો તમારો હાલ શું થશે, અને ઇન્શાઅલ્લાહ આની અંદર આપણે નહીં હશું. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. આયત 10 પહેલા ખુદાવંદ કરીમ એનો ઉલ્લેખ કરે છે કે ખુદાવંદ કરીમ જહન્નમને કહેશે, અલીમ દલાતી, તું ભરાઈ ગઈ છો, હલમિન મઝીદ, હજી જગા છે? જહન્નમને પૂછશે ખુદા, જગા છે? તો જહન્નમ કહેશે બહુ ઘણી જગા છે, બહુ ઘણી જગા છે. જ્યારે બધાયને જહન્નમમાં નાખી દેવામાં આવશે તો ખુદા જહન્નમીઓને પૂછશે, આ પણ હતું મોઝું પર સમય નથી મારા પાસે, તો ખુદાવંદ કરીમ એ લોકોને પૂછશે, હલ અતાકુમ નઝીર, આયત સાંભળી લીધી છે? તમારા પાસે નઝીર આવ્યો તો? અને હંમેશા હું કહું છું આપણે નથી નઝીર છે, આપણે કોઈ નથી. નઝીર ચેતવણી દેવા વાળો. હું તમને કહું છું, હું કાંઈ નથી, હતા પણ ગુજરી ગયા, પણ હું જીવતો છું. ખુદા તમને પૂછશે, તમારે મોઈઝ નહોતો આવ્યો? ખુદા તમને એક મોઈઝ ને, એક તો બિચારો જન્નત સુધી પહોંચી ગયો, દુઆ કરો હું પણ પહોંચી જાઉં. ખુદા પૂછશે, મોર હસદ હસદ યાઓ હસદ, તમારે મોઈઝ નહોતો આવ્યો તો પ્રેસનાએ કહ્યું, હા એ જ બોલ્યો ને, આપણે સાંભળતા મુહમ્મદ વાલે મુહમ્મદ. ચેતવણી દેવા વાળો તમારી તરફ આવ્યો હતો યા નહીં? પછી ખુદા પૂછશે, અરે ભાઈ શું થયું, તમે આ તરફ હાલ્યા ગયા, તમારે મોઈઝ આવ્યો હતો તોય તમે આ તરફ કેમ હાલ્યા ગયા? તો આયત 10 માં ખુદા જોજો શું કહે છે કે આ જેટલા જહન્નમીઓ છે કે તમે બધાય નહીં, ખુદાના રસૂલની વાત થઈ રહી છે, પૈગામની વાત થઈ રહી છે. ખુદા લોકોને જ્યારે પૂછશે કે તમે કેમ ત્યાં ચાલ્યા ગયા, તમારાથી ને શું ગુનો થઈ ગયો, કોઈ નહીં કે હું જુગાર્યો હતો, ના. કોઈ નહીં કે હું સિનાખોર હતો, ના. કોઈ નહીં કે હું ખોટા બોલો હતો, ના. કોઈ નહીં કે હું રમઝાન મુબારકના રોઝા અને નમાઝોને અદા, કોઈ કાંઈ નહીં કે. આ લોકોના જવાબ બસ બે જ હશે, બે જ, બસ બે જ જવાબ. શા માટે માં ચાલ્યા ગયા? તો આ લોકોનો જવાબ આવશે, ما كنا نسمع او نعقل وكنا من اصحاب السعير. એક તો અમે સાંભળતા નહોતા, અમને જેટલું સંભળાવવામાં આવતું હતું અમે સાંભળતા નહોતા, બસ 32 માં આવી હાલતા. ما كنا نسمع તર્જુમો છે ને, او نعقل. બીજું, અમે અક્કલથી ને કામ નહોતા લેતા, અમો અક્કલથી કામ નહોતા. તો ખુદાએ આવતી જહન્નમમાં બસ આ બે ગુનાના લીધે જ કહ્યું. હા, જ્યારે મુસલમાન એની અક્કલને એક તરફ છોડી દે છે તો આવા બધા ગુનાહોની અંદર ફસાઈ જાય છે. પણ પછી ખુદા શું કહે છે? ફઅતરફુ બિદમ્બિહિમ. Ils ont reconnu leur péché. Il y a tout તર્જુમો, હા, ils ont reconnu leur péché. આ લોકો ખુદાના જવાબ, સવાલના જવાબમાં શું કહેશે કે અમો અક્કલને નહોતા વાપરતા ને અમોને જે કહેવામાં આવતું હતું ને એને સાંભળતા નહોતા. હજી ખુદાયા ન સાંભળવાના બદલીમાં તું જહન્નમમાં ધકેલી દઈશ. અક્કલ ન ઉપયોગ કરવાની અંદર તો અમોને ત્યાં ચલાવી દઈશ. એ જ મસલો છે અઝીઝાને મુહતરમ, કે આ લોકો જે ત્યાંના હકદાર બની ગયા એનું કારણ એ જ છે કે આ લોકો કોઈ દી પોતાથી ને સવાલ નહોતો કર્યો. રસૂલે કહ્યું ઘાટામાં સૌથી એ છે કે જેને અહેસાસ નથી એની જિંદગીમાં, એ રિએક્શન પણ નથી કે એક ફેરી બેસે પોતાથી ને પૂછે કે મારું ઈમાન ક્યાં સુધી છે.
ઈ જેવો જન્મો છે, જેટલું એને આવડે છે એટલું જ, અને કબર સુધી એટલું જ રહેશે. jamais de remise en question. અઝીઝાન, એટલા માટે આજની રાત એની ફઝીલત 80 મહિના કરતા બહેતર છે. નહીં, 80 વર્ષ કરતી ખૈરુમ મિન અલ્ફ શહર, 1000 મહિના કરતા બહેતર રાત. આ શા માટે છે? આ એના માટે છે કે આ રાતની અંદર બંદો ખુદાની બારગાહમાં આવી અને પોતાનો હિસાબ કિતાબ લગાવે. ખુદાયા માફ કરજે, આટલી તબલીગો થઈ, હું કાંઈ ન સાંભળ્યું, કોઈ વસ્તુને હું આમાંની રૂપ દેવાની કોશિશ ન કરી. એટલા માટે અઝાને મુહતરમ, આજની રાત જેના માટે અહેલે બેતે બતાવ્યું કે બચ્ચાઓને પણ છોડવાની જે છે, હું ઇજાઝત નથી દેતી. કોશિશ કરું છું કે બચ્ચાઓ પણ આ રાતની અંદર હાજર રહીએ. અહીંયાથી ઘણી વસ્તુઓ આવે છે મારા ઝહેનની અંદર. આજે એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો અઝાન મુહતરમ, આ રાતના મેં કહ્યું જાગવું ફકત એ જ કે ખુદાએ તારી બારગાહમાં આવ્યો છું, જે મારા ભાગનું છે એ આપી દે. ઠીક છે અઝાન મુહતરમ, આ રાતના ઘણા અમાલ છે, જે અમાલની અંદર આપણે કરશો, જે બાદમાં ઇન્શાઅલ્લાહ સુબહની નમાઝ સુધી પણ ઇન્શાઅલ્લાહ આપણે કરશો. પણ જે લોકો બિચારા મજબૂર છે, બીમારીના કારણે જેને ઘરે જવું લાઝિમ થઈ પડે છે, એક હદીસ, ઘણી છે હદીસ, મને એમ થાય છે હું આ બયાન કરું, એમાંથી જે સૌથી નાનું હોય ને એને તમે બચાવી લાવજો ઇન્શાઅલ્લાહ તાઆલા. પણ ઇન્શાઅલ્લાહ હોના જેમ તમે ન કરજો. ગયા વર્ષે પણ મેં પડ્યું તો આજ રિવાયત, આ છઠ્ઠા ઇમામની 23મી રમઝાન મુબારક, છઠ્ઠા ઇમામ ધગધગતા તાવની અંદર મસ્જિદની અંદર ગયા, ઇબાદતો કરી, અમાલ કર્યા સવાર સુધી, અને સવારના બેસીને જેટલા મસ્જિદની અંદર હાજર હતા એ બધાને લૈલતુલ કદ્રની ફઝીલત છઠ્ઠા ઇમામે બયાન કરી. આ તો ફાયદો, આ તો ફાયદો, આ તો ફાયદો, આ તો ફાયદો. એવા ટાણે એક શખ્સ મસ્જિદની અંદર દાખલ થયો, એને પણ સાંભળ્યું કે છઠ્ઠા ઇમામ લૈલતુલ કદ્રની ફઝીલત જે છે બયાન કરી રહ્યા છે. એ ત્યાં છઠ્ઠા ઇમામ બયાન કરી રહ્યા છે ને આપણા ભાઈ આ પોકે પોકે ઝારો કતાર રડી રહ્યો છે. હાય બાબેલા, હાય બાબેલા, હાય બાબેલા. છઠ્ઠા ઇમામની નજર એમના ઉપર પડી. કહ્યું બંદે ખુદા શા માટે રડે છે? કહ્યું યબ્ન રસૂલા શું કરું, અફસોસ કરું છું. કહ્યું શા માટે અફસોસ કરે છે? કહ્યું ગઈકાલે રાતના મગરિબ ઈશાની નમાઝ બાદ મેં નિયત કરેલી હતી કે આજની રાત હું જાગીને બસર કરીશ. એટલા માટે મેં કહ્યું કે પૂરી રાત જાગી શકું, એના માટે મેં કહ્યું કે થોડો આરામ કરું, અમુક સમય માટે સૂઈ જાઓ, જેથી કરીને મને તાકાત મળી જાય અને આખી રાત હું જાગી શકું. પણ યબ્ન રસૂલા શું કરું, રમઝાન મુબારકનો જે થાકોડો હતો એ મારા શરીર ઉપર છાઈ ગયો, અને થોડી વાર માટે હું બિસ્મિલ્લાહ યા અલ્લાહ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ મેં નિયત કરેલી કે થોડી વાર માટે હું નિંદર કરું તાકે આખી રાત જાગી શકું. પણ શું કરું હોય મારા મૌલા, એ નિંદરમાં હું ચડ્યો, એ નિંદર ચડી ગઈ. સુબહ સાદિક અધરાતના મારી નીંદ ઉઠી. એ વેળા મને એમ થઈ કે હવે બહુ જ ઘણો સમય થઈ ગયો છે, આંખોમાં હજી નીંદ હતી, એટલે મને પ્યાસ લાગી. હું પાણી પીવા ગયો, અને જ્યારે પાણી પીવા ગયો ને પાછો ગયો, આજ સુધી સુબહ નમદાર થઈ ગયો. યબ્ન રસૂલા અફસોસ કરું છું કે આ રાતનો ફાયદો મારા હાથથી ને છૂટી ગયો. તો છઠ્ઠા ઇમામે એને કહ્યું કે રાતના જ્યારે પાણી પીવા માટે નીકળ્યો હતો તો એ વખતે પાણી પીતી વેળા તે શું કર્યું? કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, પાણી ઉપર મારી નજર જ્યારે પડી તો મને કરબલામાં મારા હુસૈન યાદ આવી ગયો. પાણી પીવાના પહેલા મને કરબલાનો બનાવ યાદ આવી ગયો, અને પાણીના પીવા પહેલા મેં કરબલાનો રૂખ કરીને કહ્યું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. એ અબા અબ્દુલ્લાહ, તમારા ઉપર સલામ થાય. તમને પાણી વગરના બે ગોરો કફન પ્યાસા શહીદ કરી નાખવામાં આવ્યા. બસ જ્યારે છઠ્ઠા ઇમામે આ સાંભળ્યું તો એ બંદાએ ખુદાને કહ્યું હે બંદાએ ખુદા, તું અફસોસ ન કર, એ કામ છે તે રાતના કર્યું ને એના કારણે ખુદાવંદે કરીમે આખી લૈલતુલ કદ્રનો તને સવાબ આપી દીધો છે. તો એવું ના થાય કે અહીંયાથી કોઈ નીકળે ને કે હું પાણી પી લઉં છું ને સલામ કરી લઉં છું, યા રોકાવાની જરૂર નથી. ઓલાની નિયત અલગ હતી. એની હતી નિયત કે હું આખી રાત જાગીશ. હું હમણાં પાણીનો ગ્લાસ લઈને અસ્સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ કરી લઉં ને ખુદાને કહું ખુદાયા ઓલાને તે આખી લૈલતુલ કદ્રનો સવાબ દઈ દીધો, મને આપી દે. એ આદિલ છે ભાઈ,
એ દિલોના હાલને જાણવા વાળો છે. તો ઇઝરાઈલ મોહતરમ ખુદા પાસે દુઆ કરીએ કે આ રાતનો હક આપણે અદા કરવાની કોશિશ કરીએ અને એની અંદર એક હદ સુધી આપણે કામયાબ થઈ જાય. અને હંમેશા હું કહું છું કે યાદ રાખજો, લૈલતુલ કદ્ર આજની રાત નથી. એક રિવાયતની અંદર નહીં મળે કે 23મી જ રાત છે. કોઈને નથી ખબર લૈલતુલ કદ્ર કઈ છે. એટલા માટે અલ્હમ્દુલિલ્લાહ તાઆલા આપણે 10 રાતો સુધી અમાલ કરે છે લૈલતુલ કદ્રના, કે એમાંની જે રાત હોય એ રાત આપણનો થોડો ભાગ આપણા હાથની અંદર આવી જાય. પણ આ રાતને શા માટે આપણે મનાવે છે? કારણ કે આપણા પાસે અમુક એવી રિવાયતો છે કે જે દલાલત કરે છે કે હોય ના હોય આ રાત બહુ જાજો ભાગ હોઈ શકે કે આ રાત જે છે લૈલતુલ કદ્રની હોય. એક તો આ રિવાયત છઠ્ઠા ઇમામની, એક નમાઝ જુમામાં મેં બયાન કરેલી હતી. કઈ હતી? તમે નહોતા. અહસંત, ખુદા સલામત રાખે. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાન મુબારક આવવા વર્ષ અઝીઝો શું થાય પ્રમુખને કેમ ઉતરતો નથી? બસ શું કરે? આ દિલમાં જે છે ને કોમની મોહબ્બત છે. એમ થાય છે કોમને કહે આપું. રસૂલના જમાનામાં સહાબી રમઝાન મુબારક હજી આવ્યો નથી, કેવા મુસલમાન હતા, જંગલમાં રહેતા હતા, ન આલિમ હતા, ન કુરાન હતા, ન પૈસે હતા, ન કોઈ પણ જાતની ફેસિલિટી. દૂર દરાજથી ને શહેરામાંથી ને બકરા ચારવા વાળા અનપઢ જાહિલ ગવાર. હજી રમઝાન મુબારક આવ્યો નથી એ પહેલા રસૂલ પાસે આવી શકે છે. યા રસૂલલ્લાહ, રમઝાન મુબારકનો મહિનો આવી રહ્યો છે. મારી તમન્ના છે હું રમઝાન તમારા સાથે પસંદ કરું. આ કેવા મુસલમાન હતા કે જે રમઝાન અલ મુબારક પહેલા લૈલતુલ કદ્રની તમન્ના અને આશા લઈને ગલીઓની અંદર ભટક્યા કરે છે. અને હું કેવો મુસલમાન કે ક્યારે ક્યારે મને લૈલતુલ કદ્રના પણ આવું નસીબ નથી થતું. તો એ રસૂલ પાસે આવ્યો રમઝાન અલ મુબારક પહેલા અને કહ્યું, યા રસૂલલ્લાહ, મારી ઉમેદ છે તમારા સાથે રમઝાન બસર કરું, પણ મારું કામ એવું છે કે જે મને ઇજાઝત નથી આપતું કે હું તમારા સાથે રમઝાન અલ મુબારકને બસર કરી શકું. બસ એવી એક રાત બતાવી દો કે હું એક રાત તમારા સાથે બસર કરું કે જે રમઝાનનું મૂળ હોય એ મને મળી જાય. તો રસૂલે કહ્યું 23મી રાતના આવજે. એટલે આપણને દલાલત મળેલી કે આ રાત શાયદ એ ઉમદામાં ઉમદા રાત હોય. અઝાન મુહતરમ, મારાથી જેટલું થતું હતું એટલું મેં બયાન કરી લીધું. બાકી ખુદા ઉપર છોડું છું કે ખુદાએ અમારી જબાનમાં તું અસર દેજે. અઝાન મુહતરમ, આ બધું બયાન કરું છું તમારા જ ફાયદા માટે છે. એની અંદર ન કોઈ દુશ્મની છે, ન કોઈથી ને કઈ કીનો છે, ન કોઈથી ને કઈ લેવા ને દેવા છે. બસ કોમનો શુભચિંતક છો. મને એમ છે કે આપણી કોમ ઓર આગળ વધે ને ઓર આગળ વધે. જેમ જેમ આપણે આગળ વધશો એમ દુનિયાની અંદર આપણાથી લોકો મોહબ્બત કરશે. અને ખુદાએ શું બયાન નથી કર્યું? સૂરે મરિયમ શમિત્ર દિઝનફ છેલ્લી આયત ખુદાવંદ કરીમ કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا. અને જે લોકો ઈમાન લાવ્યા છે અને અમલ સાલેહ કરે છે એના બદલીમાં ખુદા એને એક અજર દે દેશે કે માણસો એની મોહબ્બત કરતા થઈ જશે. આજે દુનિયાની અંદર મુસલમાનને લોકો કઈ નજરથી જુએ છે? કારણ એ જ છે જે ઈમાન હોવું જોઈએ નથી મુસલમાનો પાસે, જે અમલ સાલેહ હોવા જોઈએ મુસલમાનો પાસે નથી. વરના ખુદાનો વાયદો જૂઠો થઈ નથી શકતો. ખુદાએ કહ્યું છે ઈમાન લાવ્યા છે અને નેક કામ કરશે સયજઅલુ લહુર રહમાન વુદ્દા, માણસો એનાથી મોહબ્બત મુવદ્દત કરવા લાગશે. હાદા અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ.